જૂનાગઢના ભેસાણની કોલેજમાં જે ઘટના બની, પ્રોફેસરે એક વિદ્યાર્થીનીને જે મેસેજ કર્યા હતા તે મેસેજને લઈને હવે એબીવીપી પણ મેદાને આવ્યું છે અને એને લઈને પણ એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી અને તેના વિરુદ્ધમાં કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। પહેલા તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકનને દબાવી દો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે। સરકારી વિજ્ઞાન કોલેજ ભેસાણના પ્રાધ્યાપક સચિન પીઠડિયા વિરુદ્ધ વિદ્યાર્થીનીને અભદ્ર સંદેશાઓ મોકલવા અને પરીક્ષામાં નાપાસ કરવા માટે ધમકી આપી એબીવીપી દ્વારા ત્વરિત કાર્યવાહી અને સસ્પેન્ડની માંગણી કરવામાં આવી। સરકારી વિજ્ઞાન કોલેજ ભેસાણના પ્રાધ્યાપક વિરુદ્ધ અભદ્ર સંદેશાઓ અને પરીક્ષામાં નાપાસ કરવાની ધમકી મામલે હવે કડક કાર્યવાહી થાય તેવી માંગણી એબીવીપી અને તેના લોકો દ્વારા કરવામાં આવી રહી છે। સરકારી વિજ્ઞાન કોલેજ ભેસાણના પ્રાધ્યાપક સચિન પીઠડિયા દ્વારા વિદ્યાર્થીની બહેનને અભદ્ર અને અનિચ્છનીય વોટ્સએપ સંદેશો મોકલવામાં આવ્યો હતો। આ ઘટનાને કારણે વિદ્યાર્થીની તેમજ સમગ્ર પરિવાર માનસિક તણાવમાં છે। શિક્ષણ ક્ષેત્રે ભારતીય ગુરુ શિષ્ય પરંપરાને કલંકિત કરતી આ પ્રકારની અશોભનીય હરકતો સહનશીલ નથી થતી અને વિદ્યાર્થીનીઓની સલામતી માટે ગંભીર જોખમરૂપ પણ ઊભી થઈ છે। તેથી આ મામલે ત્વરિત તપાસ કરી શ્રી સચિન પીઠડિયા વિરુદ્ધ, હવે એને શ્રી કેમ કેવો, સચિન પીઠડિયા વિરુદ્ધ કડક પગલાં ભરવામાં આવે તેવી માંગણીઓ એબીવીપી દ્વારા કરવામાં આવી છે। શું થયું આ પત્રકાર પરિષદમાં અને કેવી માંગણીઓ કરવામાં આવી એ પ્રોફેસરની વિરુદ્ધમાં સાંભળો પહેલા એમને। નમસ્તે, અમિત ભટ્ટી, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, જિલ્લા સંયોજક, જુનાગઢ। આપ સૌને ધ્યાનમાં જ છે કે ભેસાણની એક સરકારી કોલેજની અંદર એક પ્રાધ્યાપક દ્વારા કે જે સચિન પીઠડિયા નામના પ્રાધ્યાપક છે, એક વિદ્યાર્થીનીને અભદ્ર મેસેજો કરી અને જે છેડતી જેવું કૃત્ય અને તમને નાપાસ કરવાના, એમને ડરાવવાનું, ધમકાવવાનું જે કૃત્ય કરેલ છે કે આપણે પહેલાના સમયમાં જે ગુરુ શિષ્યની પરંપરાઓ હતી એ અત્યારે નાબૂદ થતી જઈ રહી છે। અત્યારે આવા સમાજની અંદર કિસ્સાઓ બની રહ્યા છે, ત્યારે વિદ્યાર્થી પરિષદને શરમ સાથે અત્યારે મીડિયાની સામે આવવું પડે છે અને આવા નરાધમો સામે શિક્ષણ વિભાગ અને તમામ આની સામે કંઈક પગલાં લે અને વિદ્યાર્થી પરિષદ એક પોતાનું સ્ટેન્ડ રાખે અને વિદ્યાર્થીઓની સાથે ઉભા રહીને વિદ્યાર્થીઓનો અવાજ વિદ્યાર્થી પરિષદ બની રહે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જુનાગઢ ભેસાણ કોલેજના પ્રાધ્યાપક સચિન પીઠડિયા દ્વારા જે વિદ્યાર્થીઓને મેસેજ ઉપર અભદ્ર માંગણીઓ કરી, અભદ્ર મેસેજો કરી અને એમની સાથે સાથે એમને પરીક્ષામાં નાપાસ કરી દેવા બાબતે જે વિષય આવ્યો છે, તપાસ કરતા પૂર્વમાં સચિન પીઠડિયા દ્વારા વધારે વિદ્યાર્થી બહેનોને પણ આવા ભીષ્મ વિડીયોની લિંકો મોકલેલ હોય, ગર્લ્સ રૂમની અંદર કોલેજની અંદર વારે પ્રવેશી ગયેલ હોય, આવી ઘટનાઓ વારે સામે આવી છે। ત્યારે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે કે જે પણ કેમ્પસની અંદર સચિન પીઠડિયા જેવા પ્રાધ્યાપકને ક્યારેય પણ સાખી ન શકાય, એટલે ગુજરાતના એક પણ કેમ્પસની અંદર આની બદલી નહીં પણ એને ફરજ મુક્ત કરવામાં આવે એવી વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે અને યોગ્ય તપાસ થાય, યોગ્ય તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। સાથે સાથે આ કેમ્પસની અંદર બહાર પૂરું કરી અને વિદ્યાર્થી બહેનો આવેલી હોય એટલે હજી બધી 18 વર્ષ પણ પૂરા નથી થયા એવા નાબાલિગ બહેનો છે, એટલે પોલીસ, કલેક્ટર સાહેબ અને બધા લોકો આ વિષયનું જ્ઞાન લે અને પોલીસ પોતે ફરિયાદી બને અને આવા નરાધમ સામે કાનૂનના પગલાં લેવા જોઈએ, એ પગલાં લે હું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે। સાથે સાથે કેમ્પસોની અંદર આવી બહેનો સાથે કોઈ ઘટનાઓ ન બને એના માટેની સુરક્ષાઓને લઈને પણ વિવિધ અભિયાનો, વિવિધ સેલો અને વિદ્યાર્થીઓને સુરક્ષાનો માહોલ પૂરો પાડવા માટે વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે। આવા પ્રકારની અમારી માંગણીઓ જો પૂરી કરવામાં નહીં આવે તો આગામી સમયની અંદર ભેસાણ તાલુકો અને ભેસાણ બંધનું વિદ્યાર્થી પરિષદ એલાન કરશે। સાથે સાથે જુનાગઢ જિલ્લાના તમામ કેમ્પસોની અંદર આ કૃત્યનું વિરોધ પ્રદર્શન કરશે અને તમામ કેમ્પસો બંધ કરાવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આગામી આંદોલનો આપશે। તો જે રીતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જુનાગઢ હવે માંગ કરે છે અને એમની માંગો છે કે તત્કાલ તપાસ અને પગલાં લેવામાં આવે। સરકારી વિજ્ઞાન કોલેજ ભેસાણના પ્રાધ્યાપક સચિન પીઠડિયા વિરુદ્ધ તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવે અને કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે।
સાથે સાથે આરોપ સાબિત થાય તો તેમને તરત જ સસ્પેન્ડ કરવામાં આવે અને શિક્ષણ ક્ષેત્રમાંથી હકાલપટ્ટી કરવામાં આવે. સાથે ત્રીજી માંગ એ કરવામાં આવી છે કે ભવિષ્યમાં આવા બનાવો ટાળી શકાય તે માટે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં કડક નિયમો અને સમિતિઓની રચના કરવામાં આવે. સાથે સાથે આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટે તમામ કોલેજ અને યુનિવર્સિટીઓમાં સજાગતા અભિયાન ચલાવવામાં આવે. પોલીસ પોતે ફરિયાદી બને, કારણ કે કોલેજની વિદ્યાર્થીઓ નાબાલિગ છે, તેથી આ પોલીસ પોતે ફરિયાદ બને અને સત્તાવાર રીતે કાયદેસરની કાર્યવાહી કરે તેવી એબીવીપી દ્વારા અત્યારે માંગણીઓ કરવામાં આવી રહી છે. આ મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.